એમ છે બસ સારું. ઓરડ ફ્રી ફાયર કાલ રમવાનું છે, ધ્યાન રાખજે. રેડી? હો તો કાલ પરીક્ષા છે ને શું એ કરવું? તો આવે રાખે ને જાય રાખે. આપણે કાલનો પ્રોગ્રામ ગોઠવવાનો છે. આજે કાલનો પ્રોગ્રામ ફ્રી ફાયર રમવાનું થઈ જાય અને હા. આજે પ્રિઝન પ્રોગ્રામ કરતા બધાને ભેગા કરવાનું છે. રેડી? હો તું કરી હું એ બે કરી નાખ. ચાલો. હાલ રેડી. કાલ સ્કૂલે જવાનું થતું નથી. શું કરવું બાળકોનું? ભણતા જ નથી. કેટલી ફી ભરી, કેટલું એની માં ચિંતા કરી તોય ફ્રી ફાયર ને એવું જ રમ્યા કરે. શું બાળકોની ચિંતા કરો છો? હવે શું કહું તમને, બાળકો નકરા રેકડા જ રાખે છે, રીમાં જ રાખે છે, ભણવામાં ધ્યાન જ નથી આપતા. મારો બાળક પહેલાં આમ જ હતો, પછી મેં મોટા સમઢિયાળા ગુરુકુળમાં મૂક્યો, ત્યારથી એના બહુ જ પરિવર્તન આવ્યું છે. એટલે તો કહું છું, સંસ્કાર અને શિક્ષણ મેળવવા માટે મોટા સમઢિયાળા ગુરુકુળમાં મૂકી દો ને દયાળુ.